આવી ગયો છું ખોડલ દાબેલી અને વડાપાવ સેન્ટર પર, જ્યાં તમને દાબેલી અને વડાપાવ જેવી ટેસ્ટફુલ આઈટમો મળી જવાની છે. આવો આપણે ટેસ્ટ કરીએ. જય માતાજી. જય માતાજી. શું નામ આપણું? ધવલ મેરા. ધવલભાઈ, શું ટેસ્ટ કરાવશો આજે? તમારા દાબેલી છે, વડાપાવ છે. તો ટેસ્ટ કરાવો યાર અત્યારે. ચલો બંનેનો ટેસ્ટ કરાવીએ. બરાબર. ધવલભાઈ, દાબેલી ખવડાવશો પેલા કે વડાપાવ? વડાપાવ પેલા ખવડાવો. બરાબર. આજે આપણે લસણની ચટણી સ્પેશિયલ ઘેર બનાવી. લસણની ચટણી મીડિયમ માં રાખું. મીડિયમ બનાવો. સ્ટાર્ટઅપ કેટલા સમયથી કર્યું તમે? સ્ટાર્ટઅપ 1-1.5 વર્ષ થયો. 1-1.5 વર્ષ. એ પહેલા શું કરતા હતા વ્યવસાય? વ્યવસાય પેલા આઈટીઆઈ ને એવું બધું કરતા હતા. બરાબર. લોકેશન થોડું જણાવી દો. અહીં દાબેલી વડાપાવ ખાવો હોય તો દેવ ચોકડી. તો કઈ બાજુ આવવાનું? દેવ ચોકડી સાઠંબા રોડ પર આવવાનું. દેવ ચોકડી સાઠંબા રોડ. બળવા રોડ પર. આ છે આપણો દાબેલી. સરસ મજાની દાબેલી બની રહી છે મિત્રો. આ ચટણી જોઈ લો. એક ગ્રીન ચટણી છે, એક લસણની ચટણી છે અને એક કઈ ચટણી છે? ટામેટા સોસ છે, પછી ખાટી આંબલી ચટણી છે, પછી તીખી ચટણી છે. બરાબર. ટેસ્ટ કરો મિત્રો એકવાર આ દાબેલીનો. દેવ ચોકડી થી સુતારિયા રોડ પર શરૂઆતમાં જ એમની લારી ઉભેલી હોય છે. 9 વાગ્યાથી લઈ અને 5-6 વાગ્યા સુધી ઉભેલા હોય છે. સ્ટાર્ટ કરી દો. વડાપાવ આવી ગયો છે એમનો. ટેસ્ટ કરીને બતાવું તમને. ટેસ્ટની વાત કરું ને મિત્રો તો એકદમ જબરદસ્ત અને સ્વાદિષ્ટ ટેસ્ટ છે. ડુંગળી કેટલા બધા મસાલા નાખીને તીખો કરી દીધો હોય. એકદમ બેલેન્સ ટેસ્ટ છે અને તમને આ વડાપાવ ખાશો ને તો તમને જબરજસ્ત આનંદ થવાનો છે. અહીંયાથી નીકળતા હોય દેવ બાજુથી તો ચોક્કસથી આ ભાઈની મુલાકાત લેજો. જય માતાજી.